ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે થોડું ઘી લઈને તેમાં આપણે ચીકુનો હલવો બનાવીશું। ઘી હજુ આનાથી પણ ઓછું લેવું, મારે ઘી વધારે પડી ગયું છે, તેનું ખાસ ધ્યાન રાખવું। તો પૂરો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર જોવું। તો અહીંયા મેં લગભગ 3 ચીકુ લીધા છે, તેને બરાબર શેકી લઈશું। તેમાંથી પાણીનો ભાગ હોય તે બળી જાય પછી આપણે તેમાં ઘરનો બનાવેલો દૂધનો માવો છે તે મેં લિંક ઉપર મૂકી દીધો છે નીચે આપેલી। તો આપણે માવો પણ અંદર નાખી દઈશું। લગભગ 50 ગ્રામ જેટલો માવો મેં બનાવ્યો છે ઘરે, અને બરાબર તેને મિક્સ કરી લઈશું અને અડધી વાડકી જેટલી ખાંડ નાખીશું। તો ચીકુ ગળ્યા હોય એટલે એ પ્રમાણે તેનું ખાસ ધ્યાન રાખવું, અને કેસરવાળું દૂધ નાખી દેવું, અને કાજુ બદામ પિસ્તાની કતરણ પણ નાખી દેવો। તો મેં લગભગ 5 ચીકુનો હલવો બનાવ્યો છે। 2 ચીકુને પણ મેં ફરીથી શેકીને અંદર એટલે કે સાતડીને નાખી દીધું છે સરસ મજાનું મિક્સ કરીને, અને પછી તેમાં 1 પેકેટ મિલ્ક પાવડર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો આપણો સરસ મજાનો ચીકુનો હલવો તૈયાર થઈ ગયો છે। તો આપણે એક સર્વિંગ બાઉલમાં